ભાઈ તમે કોઈ લેવું કોઈ લેવું નહીં બસ કહેજો નથી કે કોઈ લઈ આવેલ નતું કે તાપનો હે બસ કહેતો નહીં પાછો આપણે હમું નહીં આવે પછી કહેતો નહીં જો ચલો નીકળીએ ઘરે આવો આપણે હવે કરશનભાઈને એમ બાબલા માટે બેટને લેવું છે બેટને બીજું કોઈ લેવાનું આટલું લેવાનું તો આપણે હે આદેશ કેમ છાસનો કઈ ટ્રાફિક તો જોયે આ વાળું ટ્રાફિક તો મેં તમને બતાવી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે સવારે વહેલા ઉઠી ગયા છે ઉઠીને આપણે મમ્મી ઘરનું કામકાજ કરે છે અને આપણે આવી જાય છે અહીંયા બ્લોગ બનાવવા માટે આપણે જે ચા પીવાની પણ બાકી છે તો પેલા મમ્મીને એમનું કામ કરે છે ઓગણું આવે છે અને આપણે હજી ચા પીવાનું બાકી છે તો પહેલાં ચલો મમ્મીને પહેલાં જય માતાજી કહી દઈએ પછી ચા પી લઈએ અને પછી આપણે જે કોમ છે કોમ પતાવીએ આપણે ગોદરા નાખવાનું છે ગોદરા આપણે નાખી દઈએ છોકરા છોકરા હાલ મમ્મી રમ નથી છે જય માતાજી જો મમ્મી બેઠી કચરા બધું કરે છે રહોડામાં ના ચાલ મને આપણે આજ કાલની તૈયારી જ છે હવે તૈયારી જ છે આજ કાલની આ મહેમાન આવવાની બાજુ તો કાલ ગાભા કાઢ્યા છે વાવાઝોડું વરસાદ છે હું જાન બધું વેરી નાખ્યું અંજામ ફોન મને આવ્યો હા હવે ચા પીધે ફર્સ્ટ ક્લાસ ચાલો આપણે મંદિરના પગથિયે બેઠા બેઠા ચા પીએ વરસાદ પડે ને મજા આવે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય વરસાદ પડે વરસાદ થાય જોવા છે વરસાદ પડે ને ઘણું બધું લાગે બસ આપણે કાપી દીધો છે પથારી નાખી દઈએ આપણે હલો પથારી કોઠી મેળ દઈએ મમ્મી મને બખાવો કરશે કે હુરતા આવે છે પથારી લેતો નહીં આવડતું કે એટલે લઈ લઈએ ફટાફટ આપણે પથારી બપોરે પછી સવાર પર જતી બફારો લાગવા માટે વાયરો આવે છે બફારો બહુ લાગે છે વાયરો તો છે પણ સાથે બફારો પણ લાગે છે બીજું કોઈ વધે જોવું નહીં આમ તો મજા આવે છે બીજું કોઈ ટેન્શન જેવું નહીં હવે તને આવે છે ખબર નહીં હું મમ્મીને તો મારે શું કેમ કે મારે છીએ જ જમે અમારે છે ને અલગ છે બધું ટાઈમ આવશે ને હું તમને બતાવે અને આપણું લોક યાર સબસ્ક્રાઈબ કરાવી જાય યાર ઉતરે તરફ સબસ્ક્રાઈબ કરો પણ સબસ્ક્રાઈબ કરવાનું આવું નથી કરો યાર તો હવે જોઈએ છીએ હવે શું કામ આવે છે કામ કરીએ અને પેલા ભાઈ દુકાને સામાન મંગાવવાનો છે એ પછી ફોન કરીને આપણે મંગાવી દઈએ મમ્મી કહો કરતી હે પપ્પા જ્યાંથી નાહવા માટે મમ્મી અરે ગોદ પથારી નાખે તો મમ્મી આજે પથારી નાખે મમ્મી ચલો તો આપણે જઈએ બહાર ઉભા બેસીએ તો જો સરસ આ દુકાન નાનો સામાન એવું છે મારે દુકાનનો સામાન આ તો મંગાવવાનો છે પતી ગયો છે તો આમાં આપણા પાડોશી જગદીશભાઈ કરીને દુકાનમાં કામ કરી છે કે એને ફોન કરીને અમને મંગાવી દઈશું એ અત્યારે ઘેર છે અમને દુકાન જાહે એટલે એને કહી દે કે ભાઈ સામાન સાંજે લેતા આવજો એમની સાથે મંગાવી દઈએ આપણે સામાન એ સાંજે આવશે તો સામાન લઈને આવશે છોકરા પેલા રમે ક્રિકેટ રમે છોકરા જો પેલા તમારે
ગાઈસ ચેન્જિંગ વિડીયો ચાલ આયા કોમેન્ટ તો કરો યાર તો ખબર પડે મને યાર સારા લાગે તો કોમેન્ટ કરો યાર ચાલો મમ્મી ચા મૂકે છે ચા પીએ થોડો પપ્પા નહીં આવી ગયા છે એટલે મમ્મી ચા મૂકવા ગઈ છે છોકરામાં ના માને પીવો ચાવે ને એવા નાવો હે ખાવ સમોસા ખાવ નાસ્તા નહીં પીવા આવ જુદી જ છે જો મમ્મી પપ્પા માટે ચા મૂકે છે પપ્પા લાઈન આવી ગયા છે એટલે પપ્પા માટે ચા મૂકે છે મમ્મી ચા મારે બધેલી જ છે તો કે પપ્પા નહીં આવે એટલે પપ્પાને ચા આપવાની જ મૂકીને સમજ્યા તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ છીએ નાહવા માટે નાહી ધોઈને પછી જવું છે બજારમાં પપ્પાએ મંગાવે સેમન તો સેમન લેવા જવું છે તો ત્યાં નાહી ધોઈ લઈએ ઠંડા પાણી ચાલો નાહી લઈએ ફટાફટ પછી જઈએ બજારમાં સેમન લેવા માટે હું વાંકવા દો કપડું બપડું કહી જા અંદરું ગુંદરું ચાલતું અંદર તો ચાલો તે જો આ તો પાછી ભરે ચડી જો એ તો ભાઈ આ તો વાયરાનું એવું બધું રહેવાનું પછી એટલે પતરા આપણે હોય છે કેટલા માટે એટલે આવી રહે છે કચરો અંદર ભરાઈ જાય પાછો અંદર પછી બહુ હું નહીં આવડો તને હે હું નહીં આવડો એટલે જા બહુ જવું નથી ઘેર ફોન કર્યો તમે ના ઘેર છે નહીં લાવ્યો અમે કીધું દુકાન ના લાવશે હોય તે તો હું જવું બધા તો લઈ ઘેર લેતા આવડો ભાઈ લેતા આવું બધા જવું છું લેવા માટે તો લેતા આવું ભેગા કોઈ સમય લેતા હોય તમને કેમ લઈને આવું બધામાંથી હે હા એટલે લેવા જોઈએ સમય લેતા આવું ભેગા ભેગો બરાબર ને બધું આવું મેળો લઈને આવું પછી જવું નાઈન પછી જવું લેવા તો આપણે નાય ધોઈને આવી ગયા છીએ મમ્મી કંઈ પૈસા લઈ જઈએ છીએ બજારમાં સામાન લેવા માટે કરશનભાઈ ફોન કર્યો પણ કરશનભાઈ હાજર નથી એ બહાર જાય છે તો જોઈએ છીએ રોજ કોઈ ભેગો દોસ્તાર થાય છે તો એની સાથે લઈ જઈએ નકે આપણે એકલા તો જવાના જ છે એકલા સામાન લઈને આવતા રહીએ તો ચાલો મમ્મી કંઈ પૈસા લાવીએ છીએ બધા પૈસા લઈને પછી ત્યાં કરી ગયો છે લા પૈસા લાવે શું લાવવાનું કે શું લાવવું એક લાવું બે પોત શું લાવો પછી ઝઘડો હોય છે ફોન કરશે લે તો મંગાવશો એક લાવો પછી ઝઘડો હા એટલે જ કહું છું કે ઝઘડો આગળ મંગાવી દઈએ મસાલા બે લાવો બીજું લાવો એ મસાલા અંદર સારી કઈ કરતી લાવ પૈસા લાવો એ તો બધું મંગાવી દઉં મેં હું મંગાવી દીધું એના તો ચાલો મમ્મી કંઈ પૈસા લઈ જાય છે દુકાનનો સામાન લેતા આવીએ થોડો ઘણો લાવીએ થોડો ઘણો દોસ્તાર આગળ મંગાવી દઈએ સાંજે આવશે લેતા આવશે ઘેર અને આપણે હવે ચાલો હવે નીકળીએ અને પપ્પાને થોડું લાવવાનું છે લાવી દઈએ કરશનભાઈ ફોન આવ્યો હતા કરશનભાઈ આવે છે તો એમને સાથે લઈ જઈએ તાપનું બપોરે જાવું ને બજારમાં તો કંટાળો આવે છે મને તો તાપ એટલો લાગે છે ને એટલા માટે કરશનભાઈ રોડ ઊભા છે જો કરશનભાઈ આવી ગયા અમારે લઈને જઈએ બજારમાં અમે તાપના હેરવાન થવા માટે તાપના હેરવાન જઈએ હું તો પણ ભેગા એને કરું શું કરવાનો એકલા નહીં થવાનું બેન અંગત થવાનું હેરવાનું હા તો હાલ લાગે સેમન લેવા આવી ગયા થોડો સેમન લેવો તને લેવો આપણો જ લેવો છે ફેમસ સ્ટોલ પર કન્યા સ્ટોલ તો લઈ લઈએ ફટાફટ સેમન લઈ લઈએ આપણે લખાઈ દઈએ લઈને નીકળી જઈએ છીએ આપણે લઈ જવું એરી
साथ लेता है तो डिक्की मिलती है મારે લેવું છું ઘેર માટે 300 ચાર એ ચાર હું લઉં જ છું આમ તો બીજું ભર્યું હે હવે બીજો સેમન લેવા જવું છે પપ્પાનો પિસ્તાની બદામને લેવા જવું છે લઈને આવતા જઈએ પોતે સિટી લેવા જવું પડશે આપણને માટે ચલો પિસ્તાની લેવા જાવ પપ્પાને પિસ્તાન બદામને લઈને આવતા જઈએ ડ્રાયફ્રૂટ ને પિસ્તાની આગળ ઘરે મારા કરશન ભાઈ તમે કોઈ લેવું કોઈ લેવું નહીં બસ કહેતી નથી કે કોઈ લઈ આવ્યું નતું કે તાપનો હે બસ કહેતો નહીં પાછો આપણે હમું નહીં આવે પછી કહેતો જો ચલો નીકળીએ ઘરે હવે આપણે હવે કરશનભાઈને એમ બાબલા માટે બેટને લેવું છે બેટને બીજું કોઈ લેવાનું આટલું લેવાનું તો આપણે હે આદેશ કેમ છાસનો ગાડી ટ્રાફિક તો જોયે આ વાળું ટ્રાફિક તો મેં તમને બતાવી જ નથી તો ગાડીઓ આગળ જ જોઈએ છે બધો સામાન લઈ લીધો છે આપણે અને ટ્રાફિક આગળ છે જ જો હવે દેખાશે ટ્રાફિક તમને એક બાજુ રોજ ખોદી મેળાય વગર કોમ ના તો ઘેર છીએ બધા તાપના ગરમી બહુ જબરજસ્ત લાગે છે યાર ત્યારમાં તે આવી ગયા ગિરીશભાઈની દુકાને ઘણા દાડા આવ્યા કેમ માનતા ફેરતો લખી દે 40 રૂપિયા ગિરીશો ઘણા દાડાની દુકાન પર આવ્યા નકર આમ તો રોજ આવતા પણ અમને થોડા દાડા નહીં આવતા ઘેર હા પણ કોમ વધી ગયું મારે ભાઈ યાર મારે કોમ વધી ગયું એટલા માટે નહીં આવતો મને હું રોજ આવતો હોઉં તો પછી ઠંડુ પીવા ભયા ઠંડુ પી દે બસ નીકળીએ ઘરે નીકળીએ સાંજે તો હવે ઓટો મારીએ અમે આપણે ઘરે મૂકી દીધી મમ્મીને સામાન આપી દીધો બધો જીએ મમ્મી કાન મેં કીધું તું નહીં આવે કોઈ આવી દે 250 રૂપિયા આવી દે 250 રૂપિયા મારે હગવો હાલે 300 રૂપિયા ના હાલ્યા છોકરું ખાવા મોઢું બધું સામું થઈ જાય તો ઓબલાય મસ્ત મોઢું આમ ખાન મજા આવે ઓબલા મોઢા પડે તો બરોબર 760 રૂપિયા આવ્યા ભૂલ કે ભાઈ ભૂલા તો પડી જ ગયા પછી લે હું આવું હા સારું કામ કરો આવું હું જુઓ મમ્મીએ બધો સામાન મમ્મીને આપી દીધો મમ્મી સામાન મૂકીને મમ્મી ગઈ છે મંદિરમાં કચરા બધું કરવા માટે અને સામાન નહીં તો બધું મમ્મી કરે છે અમારે બધું મમ્મીમાં તોય જી એટલે જો મંદિરમાં માતાજીનું કચરા બધું કરે છે અને આપણે જઈએ રોડ પર ત્યાં કરશનભાઈ થોડું કોમ છે જઈને આવીએ રવડા કચરા બધું કરી બે પેલો આવ્યો કે ના આવ્યો કરશનભાઈ મેં ગેમ ચાલુ કરવાની હતી એટલે ઘરે જઈએ રોડ પર ચલો તાપ લાગે છે જબરદસ્ત તાપ લાગે છે મારી ગેંગ રોડ પર જ બેઠી હોય છે ગેંગ અમારી રોડ પર જ બેઠી હોય છે તો રોડ પર આવી ગયા કરશનભાઈ ફોન કરી આવો તો ઘરે જઈએ પૈસા આપવાના હતા કરશનભાઈ પૈસા આપી દીધા હવે આપણે ઘરે જઈએ છીએ આ તાપ લાગે છે બેઠા હતા પણ તાપ લાગતો એટલે હવે ઘરે જઈએ આપણે તો આપણે રોડ પર ચાલતા ચાલતા ઘરે આવી ગયા હતા મમ્મી રવડામાં શું કરે છે જોઈએ ચલો શું કરો મમ્મી સંસાર કરો બરાબર શું વાત છે કરો બેઠી બીજું રોડ વાગ્યો છે આમ તો બેઠી વાગે બનાવે છે કામ થઈ જાય ને
તો મમ્મી બટાકાનું શાક બનાવવા બેઠી છે, બપોરનું જમવાનું બનાવે છે, સાંજનું જમવાનું બનાવે છે. બટાકાનું શાક, પપ્પાને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે જમવાનું બનાવીએ છીએ. ગરમીનું બહાર નીકળવું કાઠું કોમ છે, પવન તો છે જ પણ થોડો વરસાદ આવ્યો હોત ને 2 દાડા તો મજા આવે છે. તો ગરમીથી બધા લાગે જ અને ગરમી લાગે ને તો વાતાવરણ ઠંડુ થઈ જતું એટલા માટે. જમવાનું બધું પતી ગયું, ચા બા પી લીધી અમે અને હવે આવાથી દોતાથી શાકભાજી લઈને આવી છે વેચવા માટે, એ લઈને આવ્યા છે. જો તાજી શાકભાજી. ખજૂર બાબુ હાથ તો દેખીને હારો ભાવી કોઠો હતો તો અમારા કાંધી 50 રૂપિયા લીધા આધા. લે ભાઈ આપણે ખજૂર લેજે, લે ખજૂર 50 રૂપિયાની. જો ખાઈ પાછી આ ખજૂર આપણે લીધી છે, એ દાળ લીધી ને મમ્મીએ, આ પેટથી આપણે લીધી છે. જો ડબલું ભરેલું છે. હવે ઉડે ફોન જોઈ જાઓ અને ખાધે જાઓ. જો મમ્મી આ શાકભાજી સારી આવે છે એટલા માટે તાજી આવે છે. મમ્મી લેવા ઉપરી છે. પાછળ જીસી બી આવ્યું છે, ગટર લાઈન ખોલાય છે. અમારી સરકાર ઊંધી છે, મારી હારી અમારી સરકાર ઊંધી છે. જીસીબી હવે બધું ખાડા હવે ગટર લાઈન નખાવે છે. હવે ચોમાસું આવે એટલે ગટર લાઈન હવે નખાવે છે. ગટર લાઈન બોલો હવે આવ્યા, હવે ગટર લાઈન નખાવે છે. આટલા દાડા કોઈ નહીં. હવે ચોમાસું બેઠું 4 મહિના ઉનાળો હતો જો તો કોઈના કામ કર્યું અને હવે ચોમાસું આવ્યું કે એટલે હવે બધું કામ કરવાનું ચાલુ કરી દીધું છે. બોલો ઊંધી સરકાર છે ને આપણે. ચલો ગાઈસ બધું લઈ લીધું છે અને હવે આપણે ખાજુ ખાઈએ હુડે. પપ્પા ઉઠી ગયા છે તો મમ્મી ચા મૂકવા ગયા છે. મમ્મી આવી નહીં આવી તો મમ્મી નહીં આવી જાય, કપડે ધોવા જાય છે. પાણી તો નહીં આવતું હોય, આવે છે. મમ્મી જાય છે કપડે ધોવા, લાઈને આવી છે કપડે ધોવા જાય છે. હવે બધાને ચા બાપ આવ્યા અને હવે હજી ટાઈમ આટલું ટાઈમ કર્યો તો એ તરફ તો જોવો જ ક્યાં ઘરનો તરફ જોવો જ ખરી. અમે હજી તાપ લાગે. ચાલો ને ચાલો, શું થાય છે એ જોઈએ આપણે. હે આ શું છે આટલી બધી? હે આટલી દવા કેટલી બધી ગોળીઓ નહીં. જો મમ્મી આટલી બધી ગોળીઓ કરે છે. અમારે હાડકાની પ્રોબ્લેમ છે કે એટલા માટે આટલી બધી ગોળીઓ કરે છે. તકલીફ ખૂબ. હા દવા કરવાનું ચાલુ છે. ગલ્લે દવા જો આ કુલરમાં પાણી પડે છે. નાની દવા કરી કુલરનું પાણી ખાલી થઈ ગયું છે. પેલું કુલર ભરી કુલરનું પાણી ભરે છે. ભરવા દે. હવે જવું છે આપણે રોડ ઉપર. તો હજી કોઈ દેખાત નહીં રોડ પર. આવે એટલે પછી રોડ પર જઈએ. હાલ તો બે ઘેરે ફોન ચાર્જિંગ કરી લે થોડો. ચલો નાખી દે પાણી નાખો પધારે. બોલો એ પાણી છોટા છે હજી તો. જો પાણી એટલે તરવનું આવી છે કે ઠંડો વાયરો અડે એટલા માટે પાણી છોટા છે. અને માને કુલર ભરે છે અને આપણે થોડા રહીને જઈએ બજારમાં. તો રોડ પર જઈએ આપણે. ગાઈસ આપણે બેઠા હતા રોડ પર. હવે ટાઈમ પતી ગયો છે તો આપણે હવે જઈએ છીએ ઘેર. તો તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન છે, ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.